આપ તો છે દ્વારકા જાતા તો ભગવાન દ્વારકાધીશ તમને શું કર્યો? હરે શ્રી દ્વારકાધીશ આપ દર્શન આવી અને આપણા વાંજા મેળા ભાંજા છે અમરડાલના પેલા પુષ્પા પાસે નવ માસ સેવા કરજો. સેવા થકી દ્વારકાધીશ નો ભાઈ હરધારી આપણી ઘરે અવતરશે. તેમના નામ વિરમદેવ રાખજો રાણી. ભગવાને પેલું પુષ્પ આપી દો, એમનું નામ આપણે વિરમદેવ રાખશું. પણ કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા વાળાને અને એક દીકરે વાળાને મારા નાથ. હા શ્રી અમરરાજના બીજા પણ પ્રભુએ અમરરાજના પુષ્પા પાસે ભગવાન ત્રિલોકનો નાથ આપણા ઘરે અવતરશે. તેમના નામ રામદેવ રાખજો. ભગવાને એવી નિશાની આપી છે કુમકુમના પગલા પડે ઉકળતા દૂધ ઉતરે ત્યારે માનજો દ્વારકાનો દેશ આપણા રાજમહેલમાં પોતે ઉતરશે. સતી હા સ્વામી, ભગવાન આવીને પારણમાં પહોંચશે એટલે રાજમાં જરૂર ખબર આપીશ. હા સતી હાલ 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 આ હરજી હાલો દેવડે અને બાબા પૂજવાઈ રામા પીર ઈ તો કોડિયાના કોઢ મટાડશે. અરે રે બાપા હાજા કરે શરીર તો ધજા દેખી ધણી હાંભરે અને દેવળ દેખી દુખ જાય પણ દર્શન કરતા રામા પીરના. અરે રે મારા પૈણના પાપ ધોવાય. હાલી લૂડો સે ઘોડલો નવલખો, હાલી લૂડો ઘોડલો નવલખો અને બાબા મોતીડે જડી લગામ પણ એવા યજમલના જાયા ને. અરે રે મારા જુગ જુગના પરણામ. કહું કે રામ દે, રામા કહું કે રામ દે અને બાબા હીરા કહું કે લાલ. પણ જે નરને વાળો રામદેવ ભેટિયા હરે રે ઓ નર થઈ ગયા નિયાલ. તો રામા આવજો હમા અને બાબા કડજુગ વહે કરુણ પણ એવી હરજી ફાઠીની દાદા વિનતી. અરે રે મારા ફાઠીના ભગવાન તો સતા ધર્મ સંત થયા, સતાધારમાં સંત થયા અને પરવે પૂજ્યા પીર. પણ એક રાજકોટ ધામે રાણી માનો ઠાકર પ્રગટિયા બાપા વાડા ધરી ધામે હાજરા હજૂર. કાઠિયાવાડમાં અને કોક દી ભૂલો પડજે મારા ભગવાન પણ તું થાય અમારો મહેમાન. અરે રે તને સરગે ભૂલાવી
વડાવી દઉં શ્યામડા. અરે ગોળ ભાઈ 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 કાઠિયાવાડની ધરતી તોરણિયા જેવું ગામ બાપા, આવો ડાયરો બેર હોય મારા ઠાકરની દયા હોય હે એમ કહેવાય. તોરણિયા ગામે રાજુરામ બાપુ ભાઈ સાક્ષાત એમ કયો ને કે ઠાકરની દયા હોય ને ભાઈ તો જ આવું ધામ થાય અને અમારા જેવાના દર્શન તો જ અહીંયા થાય ભાઈ, નકર તો બધું ઈ અમને હાલ્યું જાય ભાઈ. અરે ઓ ગોળ ભાઈ કામ તો કાયમ કાયમ કરવાનું જ છે. માટે પાઠડિયા બકરા ચારે ભાઠી હરજી, પાઠડિયા બકરા ચારે રે. આગળ છે હરજી ને પાછળ છે બકરા, પાઠડિયા બકરા ચારે રે. હાલી હાલી ઠાઈકો મારા બકરા ઠાઈકા. હાલે લેવેલા ભાત થોડું ખાઈ લઉં ઈ પેલા મારા પ્રભુને યાદ કરું. એ હરી હરી હા ગુરુ ગોવિંદ દોનો ખડે અને કિસકો लागू में पाय. बलिहारी गुरु आपकी मोहे गोविंद दियो बताय, मोहे गोविंद दियो बताय. અરે ઓ ગોળ ભાઈ અરે આખોર જંગલ ની અંદર આ હરજી ફાટીને તો કેને નાદ સંભળાણો જોવા દે. કોણ છે આ વનવગડામાં કોણ ભૂલું પડ્યું? અરે મહાત્મા આ જંગલ ની અંદર અગર વગડા ની અંદર શું અરજીના કામ પડ્યા મહાત્મા? અરે ગોળ ભાઈ હા તારું નામ તો બતાવ. અરે આ પાઠડિયા બકરા સારું હરજી મારું નામ. અગર જંગલ ની અંદર આ એકલો રીએ હરજી. હારજી અત્યારે 12 ગાંવ સુધી રખડીને આવ્યો છું, ક્યાંય પીવા માટે પાણી મળ્યું નથી. તમારા પાસે થોડું પાણી હોય તો મને થોડું પાણી આપો હરજી. અરે મહાત્મા હમણાં સુકા સરોવર ની અંદર થી હું નીકળો મારા પાઠડિયા બકરા લઈને, મને ક્યાંય પાણી દેખાડો હું તમને કેવી રીતે પાણી પાઉં? અરે હરજી હા સામે સરોવર દેખાય છે, સરોવરના જમણા ભાગમાં વીડો કરજો, જરૂર તાજા નીરે નીકળશે હરજી. ભલે મહાત્મા જો આપ કહો છો તો સરોવર ની અંદર વીડો ગારું, અને જો તમારા ભાગ્યમાં હોય તો વીડામાં પાણી આવે. માટે પાણી લા ભરવા હાલો હરજી બાટી, પાણી લા ભરવા હાલો રે. વેરુમાં વીરડો ઘરે બધી હરજી, વેરુમાં વીરડો ઘરે રે. કોબલ ને દોબલે ભરે બધી હરજી, કોબલ ને દોબલે ભરે રે. પાણી લા ભરી બસો આવ્યો બધી હરજી, પાણી લા ભરી બસો આવ્યો રે. લ્યો મહાત્મા આજ તમારા કહેવાથી વેરોમાં વીરડો ગાયડો પાણી આવ્યું. લ્યો મહાત્મા પાણી પીઓ. હારજી આજે તમારો પાણી પીવાથી મારે રોમે રોમ આનંદ થયો છે. હારજી
હવે હું મારા પંથે પડું છું હરજી. અરે ભક્તરાજ ઉભા તો રહ્યો. તમે ક્યાં આયલા? આ તમને પાણી પાયું. તમે કોણ છો ઈ તો કહેતા જાવ. હરજી મારા અસલ સ્વરૂપના દર્શન કરવા હોય પલ ઘડે અવરું ફરી ઉભા રહો. હમણાં જ મારા અસલ સ્વરૂપના દર્શન કરાવું છું હરજી. ભલે મહાત્મા પણ જોઈજો, મારા પાઠડિયા બકરા લઈને વહી ન જાતા, નકરા હરજી ગુજરાત શેનું ચલાવશે? અરે નાના હરજી, એવું તો કદાપી નહીં બને હરજી. ભલે હાલ, મહાત્માએ કીધું અવરું ફરીને ઊભું રહેવાનું. યે હરી હરી હે રામાય આવજો રામાય આવજો હામા અને બાબા કરજુગ વહે કરુણ પણ એવી ભાઠી હરજીની દાતા વિનતી મારા ભાઠી ના ભગવાન ब्रिज की सब वाला रूप रसाला बनी में हाला नंद लाला ब्रिज की सब वाला रूप रसाला बनी में हाला नंद लाला या गिरिवर वाला विपद विशाला दीन दयाला नंद लाला अमये दहियाला कृष्ण की बाला बंसी बाला मोरारी कानन सुखकारी गीत मुरारी गए बिहारी गिरधर रे जिरे गए बिहारी गिरधर रे जिरे गए बिहारी गिरधारी હા અરે અરજી બાટી આલ્યો મારા અસલી રૂપના દર્શન. હાઓ અવરું ફરીને ઊભું રહેવાનું કીધું તું તો જોઉં કે આવ્યો કે નહીં. અરે આ તો મારો દ્વારકાનો નાથ કાળિયો ઠાકર. અરે પ્રભુ, આ અગોર જંગલની અંદર પ્રભુ વન વગડે દર્શન દેવાનું કારણ મારા નાથ. હા અરજી બાટી આજે તમને દર્શન દેવાના કારણ એ છે હા, પ્રભુ. આજે મારા કૃષ્ણ અવતારની ભાલાની પતરા આજે મેં તમને વન વગડે દર્શન દીધા છે અરજી બાટી. હા મારા નાથ, મારો જન્મારો સુધરી ગયો પ્રભુ. આ જંગલની અંદર હરજી એકલો રહ્યા મારો પ્રભુ. મારી ઝૂંપડી આવ્યા મારો નાથ પ્રભુ. અરે નહીં નહીં અરજી બાટી, હા અત્યારે પોકરણગઢની અંદર આજે અવતાર લેવાનો સમય છે. અવતાર ધારણ કરે અને ઝૂંપડી હું પાવન કરીશ. નહીં નહીં પ્રભુ, આવો અવસર્યો આ હરજી કેવી રીતે જવા દે? કાલનો દી કેને જોયો પ્રભુ? આવો તો પ્રભુ આજને આજ, કાલનો દી કોઈ નથી જોયો મારા નાથ. અરજી બાટી હા આજે પોકરણગઢની ગલીએ વાટ જોવાઈ રહી છે. આજે માતા પિતા પણ વાટ જોવે છે. આજે માટે મને જવાની રજા આપો. નહીં નહીં પ્રભુ, એમ તો હું ન જવા દઉં મારા નાથ. આજ મારો પ્રભુ મને મળવા આવ્યા હોય ને મારી ઝૂંપડી પાવન ન કરે પ્રભુ. અરે પ્રભુ આવો અને આ હરજીનું ઝૂંપડું પાવન કરો પ્રભુ. જરૂર અરજી બાટી. એ આવો તો યાજ ને યાજ પ્રભુ મારી ઝૂંપડીએ. આવો તો યાજ ને યાજ પ્રભુ મારી ઝૂંપડીએ. આવો મારા નાથ, ધીમા ડગલે આ હરજીનું ઝૂંપડું પાવન કરો પ્રભુ. મારી ઝૂંપડીએ નથી મેળી
આ હરજીનું ઝૂંપડું પાવન કર્યું પ્રભુ. હા મારા નાથ, આજ મારી ઝૂંપડીએ તો આવી શીખા. અરે પ્રભુ, મારો એવો ભાવ છે કે આજ મારો નાથ મારી ઝૂંપડી આવ્યો ને તો મારા નાથને મારે રમાડવા છે પ્રભુ. એ રમો રમો રામ દે કે લોકો. હાલો પ્રભુ. અરે મારા નાથ, તો આ હરજીનું ઝૂંપડું તો પાવન કર્યું પ્રભુ. અરે મારા નાથ, કાલ સવારનો સૂરજ ઉગે ને પ્રભુ તો પોકરણગઢ અવતાર ધારણ કરજો મારા નાથ. પણ બે વચનની માંગણી કરું મારા નાથ. અરે હારજી બાટી, જે તમારે વસ્તુની માંગણી કરવી હોય એ આજ માંગી લો. અરે પ્રભુ, પહેલા વચનની અંદર માંગુ પ્રભુ કે આજ પોકરણગઢ અવતાર ધારણ કરો ને પ્રભુ. તો પહેલી આરતી પ્રભુ મારા હાથે ઉતરે એવો મારો ભાવ છે મારા નાથ. હારજી બાટી, જ્યાં રામદેવનો ફોટો હશે એ તમારો પણ ફોટો હશે. જ્યારે પોકરણગઢની અંદર 5 વર્ષનો બાળક બની અવતાર ધારણ કરો ત્યારે પહેલી આરતી તમારા હાથે ઉતરશે. હરજી બાટી, આવો આજે રામદેવનો તમને વસન છે. હા મારા નાથ, હવે મારે કાઈ ન જોઈએ પ્રભુ. જે માંગવાનું હતું પ્રભુ મેં માંગી લીધું. પણ એક નિશાની આપો પ્રભુ કે પોકરણગઢ અવતાર ધારણ કરો ને પ્રભુ. જ્યારે હું આવું તો મારો ચિથરીઓ હવે પ્રભુ મને અંદર આવવા દે. હારજી બાટી, આજે તમે નિશાની પણ આપો છો. જ્યારે પોકરણગઢની અંદર આવો ત્યારે રાજની અંદર ગમે એને બતાવી અને જલ્લમમાં તમે પણ જરૂર પધારજો. હરજી બાટી, અરે મારા નાથ, જાઓ પ્રભુ, અસુરોનો સંહાર કરો પ્રભુ. જ્યારે જ્યારે આ ધરતી ઉપર અસુરોનો હોય ને ત્યારે મારો નાથ પોતે અવતાર ધારણ કરે. જાઓ પ્રભુ, હરખેથી તમને આ હરજી વિદાય આપે. એ આજે પાઠડિયા બકરા રે હવે મારે છોડી રે દેવા. લયા લેવા રામા પીરના નામ. પાઠડિયા બકરા રે હવે મારે છોડી રે દેવા. અરે આજ હાથ કેરી લાકડી રે હવે મારે છોડી રે દેવી. લયા લેવા હિંદવા પીરના નામ. આજ હાથ કેરી લાકડી રે હવે મારે છોડી રે દેવી. હરે વસવામાં કાય નીતે નવ નવ માસ નવમી માસે રે પેલા કુંવર જાનમિયા. હરે વરતા રાજા વીરમ દેવૈરુણા નામ. આવી નિવાદી હારી મેળાએ રે ખાંગિયા છે. અરે મારા સ્વામિનાથના કેવા પ્રમાણે પેલા પુત્રનો જન્મ થઈ ગયો છે. અરે વિરમદેવ, આ શોલે ઉકળતા દૂધ મૂક્યા છે એમનું તું ધ્યાન રાખજે. ત્યાં હું ગાયું ને ગોંદરે નિર્વા જાઉં છું. આજ લીલુડા ઘાસ લઈને લીનવ દે હાલિયા રે. જાઓ મારા ગૌશાળા લેવા. આજ લીલુડા ઘાસ લઈને લીનવ દે હાલિયા રે. હરે વસવામાં કાય નીતે નવ નવ માસ
અત્યારે મારી માતા મેળવી આજે ગાયને ગોંદરે લીલોડા ઘાસે લઈને ગયા છે આજે સુલે મુકેલ દૂધ ઉભરા રહ્યું છે હાલ આજ મારા વીરની સાથે ભારણીય મોટી ભારણીયમાંથી કરલંબા આવે કુમકુમની 5 પગલી પાડી સુલેથી દૂધડા ઉતારી અને આજે માતા મેળવી તેના ખોળા કૂંધું હલો તો વલા અમારું જય રામદેવ રામા મંડળ રમતો રામદેવજી બાપાના જન્મે પહોંચ્યું છે રામદેવજી બાપાનો જન્મ થાય છે બૂટ સિમ્પલ પહેર્યા હોય તો કાઢી નાખજો હાથ પગની આંટી મારેલી હોય તો કાઢી નાખજો ખુડશે ખાટલે સીટી ઉપર કોઈ પણ ભાઈઓ બહેનો બેઠા હોય તો ઘડીક વાર નીચે ઉતરી જજો વલા અને બહેનો 2 મિનિટ બાપાનો જન્મ થાય ત્યાં સુધી માથા ઉપર ઓઢી લેજો અને જે કાંઈથી બાપાની ધૂન ગવડાવવામાં આવે 2 હાથની તાળી દઈ અને મારા વાલા એવી હરખથી ધૂન ઝીલજો કે ધોણી અને આંગણે આજ રામદેવજી બાપાની જીવન લીલા જવાતી હોય અને એમાં સુલે ઉકળતું દૂધ છે એ બાપાને આવી અને ઉતારવું પડે માટે 2 હાથ ઊંચા કરીને પહેલા એક એવી જય બોલજો ધણીની હારતી સમય પણ છે 2 હાથ ઊંચા કરીને એક એવી જય બોલવાની છે બાપાને રણુજા ખબર પડવી જોઈએ કે જીવન લીલા તોણિયા ગામને આંગણે મારી રામની રમાઈ રહી છે વાહ બાપા હા તોરણિયા હા યજી રામાયણ સમાયાવજો અને ધણી રૂપે ડોલી કરીએ તમને યજી નર નારી તમને નમનું નમે બાપા તમને નમે છે આખો સકળ સંસાર યજી પર બે અમર પર ખીએ જના જો ગંધર જપે છે જા યજી દેવો ડરે ને ભૂતડા ભાગે મારા વાલા જેને તને પડે કતા યજી રામ આવી જાજો સમા અને ધણી ગળયોગ વચ્ચે છે કરુણ દાસ વાઠી ની સવિનતી તમે મારા ના સાંભળજો આજ રાજુ રહેજો રામદેવજી બાપાની ધૂન છે 2 હાથની તાળી દઈ અને હૃદયપૂર્વક ભાવથી બાપાની ધૂન જીલજો એટલું જ નહીં પણ રામદેવજી બાપાને આવી પલમાં આપણું કાંઈ પણ શરીરનું દુઃખ હોય મારા વાલા અને 12 બીજનો ધણી આવી અને લેતા જાય બાપ આ ધોણિયા ગામને આંગણે જો રામદેવજી બાપાની જીવન લીલા હોય તો બાર 2 હાથની અવશ્ય તાળી પડજો વાલા યજી આવે રામ પીર બાપા આવે રામ પીર રણુજા છોડીને આજ આવે રામ પીર રામ પીર બાપા આવે રામ પીર રણુજા છોડીને બાપા આવે રામ પીર આવે રામ પીર બાપા આવે રામ પીર રણુજા છોડીને આજ આવે દિલોનાથ રામ પીર બાપા આવે રામ પીર રણુજા છોડીને આજ આવે દિલોનાથ આવે રામ પીર બાપા આવે રામ પીર અમર ભલા હાથ લીધા આવે રામ પીર રામ પીર બાપા આવે રામ પીર અમર ભલા હાથ લીધા આવે રામ પીર આવે રામ પીર બાપા આવે રામ પીર લીલુડે ઘોડલે આવે દિલોનાથ રામ પીર બાપા આવે રામ પીર લીલુડા ઘોડલે આવે દિલોનાથ આવે રામ પીર બાપા આવે રામ પીર નાગરી આવે રામ પીર રામ પીર બાપા આવે રામ પીર ધણુડા નાગરી આવે રામ પીર ભૂલડે